જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને અમે છીએ અત્યારે વિશ્યા, કારણ કે કાલના આપણે લગ્નમાં વી આવ્યા હતા અને આજનો વ્લોગ આપણે આજની શરૂઆત કરીએ છીએ। અને આ છે આપણે મુકેશભાઈની વરિયાળે, અમે આવ્યા છીએ આમ આંટો મારવા। કા અજયભાઈ? અને અજયભાઈ અમારા અને સીધુડાની ક્યાં ગયા છે? જામફળ ખાવા। તો આપણે વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયો આપણે જોવાની તો આવશે મજા જ છે, નહીં કે નહીં? છે જામફળ છે, હીણા હીણા છે એમ તો જામફળ જો। જો સીધુભાઈ જામફળ ગોતી ના પાકલ તો કાંઈ નથી, કાસું છે। એમ લીંબુડી ના ઘઉં ને જો સાકા જામ છે। આજે ભાઈ જો શું કરે? ફૂલડા લેવાના છે। તો હાલો હવે બધા થઈ ગયા છે તૈયાર। હા, માંડવો રાખ્યો છે ગામમાં। હા, આ લગ્ન વાળાની વાડી છે, રેણાક બધું અહીંયા છે। ક્યાં? હા, એવું બધું છે। તો આપણે હવે ગામમાં જ જવાનું થશે, કારણ કે ડીજે તો વાગવા મળ્યું છે, ગાન આવી ગઈ છે। તો હાલો હવે આપણે માંડવે જઈને મળશું। હવે આવી જ જાય ને। તો આપણે વ્યાવ્યા છીએ માંડવો છે ના કોળી સમાજની વાડીએ બધું રાખ્યું છે। તો આ બધું રાખ્યું છે, ઉપર માંડવો છે, હેઠે જમણવાર। કા પપ્પા મામા? હેઠામાં જમણવાર ને ઉપર માંડવો રાખ્યું છે ને? તો હાલો હવે આપણે તે ઉપર જ બીયા જઈશું, ઉપલા માળે। એ પતોડી શું કરે? હે શું ક્યાં કરે? હે ગાડીઓ જોડીઓ લે 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 ભારે આવડે હો। અને આ બધા શું ટુકડી વાળીને બેસી ગયા છે? હે કેમ ટુકડી વાળીને બેસી ગયા? તો હવે એ કઈ નહીં બોલે, શરમ થશે બધા। હા ને હિલ્યા નહીં હોય ને? શું લેવા જવું? શું લેવા જવું છે? આવી હાલ ને હવે છે બોલો। હે શું હવે કાક બોલો? દાંત નથી કાઢો। માસ્તર ને લઈ લીધો। હા માસ્તર કેમ ભાગવા માંડી હતી? મજા નથી આવી, મજા આવી? હે જામ કે નહીં થાય? ચોકલેટ નથી ચડી તો આ પેલા ફોટોવાળું। હા, તો આપણે આમ બટાકાની ગોળીઓ વળવા મળી છે। ચડાવી જ દેવાના છે તમને બધાને। જો એક ટોળું અહીં બેઠું છે, એટલે આપણે ગોળીઓ જ બનાવવાની છે। માતાની વિડીયો નથી ઉતારવાનો નકરો। હાલો આપણે જે હવે ગોળીઓ બનતું બનાવવા, અને આ સીધુભાઈનો કોલ જોવાનો છે એટલે આપી દેવી।
ખાસ લઈ લીધા. આવ્યા ક્યારના પૂજા છો? ક્યારના પૂજા છે. કોણ ભૂલી ગયો છે? કોણ ભૂલી ગયું છે? અહીંયા માંડવો ગોઠવો હશે. સારું ને? સારું હો. ક્યારના આવ્યા તમે? પેસોડા સબસ્ક્રાઇબર 3-4 હજાર દીધા. બધાને ફોન લઈને લાવત મેં કીધું હા હવે છે ને ક્યાં કોઈ રહેવાનું એટલે નું આવો. તું શું કરે? જો કાદુ શરમ થાય છે એટલે વયો જો. આપણે જગ્યા થઈ ગઈ ને આ ખુરશીમાં. જો એ કાદુ ભાઈઓ છે ને મને ખુરશીમાં જગ્યા કરી દીધી. અહીંયા કાઉન્ટરે ગોઠવાના નથી જોવાના. અને આ આપણે આ જો ભાતનું ડેકોરેશન કર્યું છે શાકા જેવું. Right.
આપણે જમી લેવી થાળી લઈને વી આવ્યા છે કમ્પ્લેટ જો આ બધા બેઠા છે એમાં ટુકડી હારે અને આ આપણે થાળી કમ્પ્લેટ કરી છે અને આ પડખી આ સીધુભાઈ ને પિન્સુભાઈ હોત આવી ગયા છે તો હાલો હવે પહેલાં આપણે જમી લેવી પછી પાછા આગળ મળશે હા એ આવડા આયા શું કરે છે આયા છે શું કરો હોય અહીંયા ગોળદાદાની વિધિ ચાલુ થઈ ગઈ છે આપણે લાવી છીએ હવે હેઠે આ દાદરેથી ઉતરી જવાનું થશે જો અમારા આઈન પર કુંદડાપતા રોવે છે આ છોકરો રોવે હા હું વાંધો પીડ્યો કાં હું જોયા કુંદડા કાન ભાઈ બાજ્યા હતા જાનકીભાઈ ની હાવા બેઠા એટલે આવે પટોળે અહીંયા પટોળે શું કરે ભાઈ મજા આવી હો ખાવાની પર હે ને જમી લેવું છે એમ ને હે શું લેવાનું છે એટલે આવડી આ સોડી હોય ને લાગે છે તે સોડિયું લાગે હા જમી લીધું ને હવે જમી લીધું હો નહીં લો આમાં આવશે આ કોણ ઘૂમડે ખાટા ખાટા જમી લો જમી લો હા હો લેવાનું છે એવું કાંઈ શું લેવાનું છે
ભજીયા બટકા લેવાના છે. તો અહીં પણ આ બધા જો સાંડલો લખાવે છે. તો હવે બધું કામ આપણે પતી ગયું છે એટલે વયું જવાનું થાય છે. એટલે હજી તો ઘડીક રોકાવીશું પણ પછી હવે વયા જઈશું. એમ પા મિત્રો ઉભા છે. આપણા હવે જમવામાં પાછળ રહી ગયા છે. મેકવાનો જ હોય ને સિદ્ધરાજ વી બ્લોક આવડા ભાત વાળા છે એટલે કાઉન્ટર વાળા બધા પાછળ જ હતા. એટલે હવે બધા જમી લો બધા જમી લેવાનું. તો હવે પોઈન્ટ પૂરા થઈ ગયા અને વડાદાન બે કિલો જમવા. આઈપા માંડવી જે હતા એ બૈરાઓ પણ જમી લે. ભજીયા હાલે છે. તો હવે થાંભળા બાટલા ધોવાઈ ગયા છે કમ્પ્લેટ અને આમ પાવડા આ વચ્ચે આવી ગયા છે અને હવે આપણે વયું જવાનું છે ઘરે. અને આમ પા અમારા હગા બધા ઢોલકી વળીને બેઠા છે. મનીષાબેન ને લઈ લીજો. હાલો બધા આવી ગયા છે. વરાજાને બિહાર દીધો છે આંપા. હવે માંડવો વધારવાનું કામ ચાલુ. હવે આ બે અહીંયા કેમ બેસી ગયા છે? કીધું ખાઈ જાય એમ ખાધા કે ન ખાધા સાત તરત છે તો પછી સાત તરત કરે. તો અત્યારે કન્યા વિદાયનું ટાણું છે. આઈપાવડા બધા માંડૈયા છે અને આઈપા બધા જાનૈયા છે.
દુનિયાની વિદાય હાલે છે અને એને સાઈડમાં હવે બીજા લેવી. Panggilnya. તો વરાદાન મોટર વહી ગઈ છે આગળ અને આ ટ્રેક્ટર રહી ગયું પાછળ અને આમાં દીનામામાં ઊભા રહી ગયા છે અહીંયા. કીધું ભાઈ અમારે સારો આવ્યો જ હોય. હવે બધા તૈયાર થઈને બેસી ગયા છે ગાડીમાં. અહીંયા જો આ સીધુભાઈ આપણા જયશ્રીની બધી દે હવે વૈયા હા તો હવે વૈયા જઈ ઘરે આપણે ગાડી તો ચાલુ કરી દીધી છે. તો ક્યાં જવું છે? તો અમે સીધા ગામથી આવ્યા વાડીએ સીધા ઉતર્યા છીએ. કા વાડીએ તને ઢોરનો નિર્ણય નહીં કરવો પડે. કાલના વહી ગયા તાજ આયા સીવ્યા હા કાજરા વાડીએ કાલના વી ગયા હતા એટલે સીધા વાડીએ આજ વી આવ્યા. ઢોરને નીન બેન લઈ લેવી પછી ઘરે જાવી. હા વાડીનું થોડુંક કામ કરી દેવાનું. જયશ્રી બેન જો પાછળ આવેલા સુંદરી લઈને. તો આપણે વિડીયોને અહીંયા આપણે પૂરો કરીશું અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે પાછા મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.